મોર્નિંગ દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો અત્યારમાં બધા દાદા મેકરણની જગ્યાએ પહોંચી ગયા છીએ આપણે. જો આપણી બસ પડી છે પાછળ. હવે બધા કમ્પ્લીટ થઈ જાય, રેડી થઈ જાય, ફ્રેશ થઈ જાય, પછી નાઈન રોજ આપણે આ દાદા મેકરણનો ગેટ છે, તો હમણાં કમ્પ્લીટ થઈ દર્શન કરવા જાય બધા. તો હાલો અત્યારે રેડી થઈ જાય. હેલો મિત્રો, તો અત્યારે આપણે દાદા મેકરણની જગ્યાની અંદર મંદિરની અંદર એન્ટ્રી થઈ ગયા છે. તો હવે હું દર્શન કરવા જાઉં છું. આપણે દાદાની સમાધિ છે, જોવો તેમ લાઈટ નથી એટલે અંધારું છે. મંદિર છે આ. હેલો મિત્રો, તો અત્યારે આપણે દાદા મેકરણના દર્શન કરી લીધા છે. અંદર જૂનાના, ગાદીના, પછી સમાધિના બધાના દર્શન કરી લીધા છે. તો હવે અહીંયાથી આપણે નીકળી જવાનું છે બસે. અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે અહીંયા કચ્છમાં. વરસાદ આપણે ચાલુ છે અને પાછળ જે જોઈ શકો છો તમે, એ આપણે દાદા મેકરણની જગ્યા છે. અહીંયા એવું કહેવામાં આવે છે કે તમે આમ રણમાં ભૂલા પડો ને, તો તમે દાદા મેકરણને એકવાર યાદ કરો ને, એટલે અહીંયા તમને છે ને જો કૂતરા લેવા આવે. તમે ભૂલા પડ્યા હોય ને અને હાસા દિલથી તો દાદા મેકરણને યાદ કરો ને, તો આજની તારીખમાં પણ તમે જ્યાં ભૂલા પડ્યા હોય ને બે કૂતરા આવે અને એ ત્યાં આવીને ભણવા મળે. અને ત્યાં આવીને તમે એની પાછળ ગાડી આંકો એટલે સીધા તમને અહીંયા મંદિર સુધી લાવી દે. કારણ કે એટલો અહીંયા હાથ છે દાદાનો, આપણે દાદા મેકરણનો. તો આ મંદિર છે, આપણે કચ્છમાં આવેલું છે. તો અહીંયા એકવાર તમે જરૂર દર્શન કરવા આવજો. તો મેં તો દર્શન કર્યા છે, તમને પણ મેં કરાવ્યા છે. તો હવે અહીંયાથી આપણે નીકળી જવાનું છે બસમાં. તો હાલો જઈએ.